બોલો સદગુરુ મહારાજ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે એટલો ઉત્તમ દિવસ ગણાય છે. જો કે દિવસ તો બધા આખા હોય છે, પણ વ્યાસ મુનિએ ઘણા વર્ષો પહેલા જે ગુરુ પર્વનું નિર્માણ કર્યું, ત્યારે એને નક્કી કર્યું કે આ દિવસની અંદર ગુરુ શિષ્યનું મિલન ભેગું થવું જરૂરી છે. અષાઢ મહિનો, અને અષાઢ મહિનાનો એટલો દિવસ એટલે પૂનમ, અને ગુરુ પૂર્ણિમાનું માધ્યમ બહુ કૃષ્ણએ પણ ગાયું છે. વ્યાસ ભગવાને આવડું મોટું એનું વર્ણન 18 પુરાણ બનાવ્યા હતા. ત્યાર પછી ગીતા બનાવી, એને શ્રીમદ ભાગવત ગીતાનું તારણ કાઢી અને ગુરુ મહિમા મૂકેલો છે. કારણ કે ગીતાને ગમ નથી, ત્યાં સદગુરુ પહોંચી ગયા છે, એનો ઉપદેશ ત્યાં કર્યો છે. કારણ કે ગુરુ પદ છે ને એ બહુ અધિક છે. આ જગતમાં કાંઈ નહોતું, મનુષ્ય જેવું કોઈ સ્થાપના નહોતી, ત્યારે ગુરુ તો હતા જ. એને જ ગુરુ કહેવામાં આવે છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ અવ્યક્તિ છે, અને એટલે એને પૂર્ણ કહેવામાં આવે છે. હવે એ પદની ઉપર કોઈ પણ ધારણ થાય વ્યક્તિ, તો એ સદગુરુ પદે ધારણ થાય છે. બોલો પરમ ગુરુ પરમેશા, જहाँ રહે સદગુરુ હંમેશા. કે સદગુરુ મહારાજ એટલે એક સત જે પડ્યું છે તેની કાળની અંદર પૃથ્વી માથે, એ સતને જે અનુભવી ગયા છે જેમ છે તેમ, પછી એની પાછળના બે શબ્દ જોડેલા છે. પહેલા હું થોડોક તમને ગુરુ મહિમા કહી દઉં શું છે. બે શબ્દ જોડેલા છે કે ગુરુ નામ ઇન્દ્રિય, રૂ નામ પ્રકાશ. કે ભાઈ જે આ ભૂમિઓ બની આવ્યો છે, સતની ઓળખાણ કરાવ્યું છે. ગુરુ મહારાજે તો શાંત કરીને ઓળખાણ કરાવી જ છે કે ભાઈ જો આ તારું સ્વરૂપ છે, વાતને સમજી લેજે. આ હું શાંત જે તને કરું છું એ તારા ઘટમાય છે, બારે છે, વ્યાપક પદ છે, એના વગરની કોઈ જગ્યા નથી. એવું તો ગુરુ મહારાજે આપણને ઉપદેશની અંદર સમજાવ્યું છે. પણ જે અનુભવીની ગતિ, જેને કહેવાય છે જ્યાં તન નથી, જ્યાં મન નથી, એ વાત થોડીક ઊંડાણવાળી લાગશે. મહિમાની અંદર કહી દઉં છું કે એ અનુભવ શરીર છોડી અને જીવતા કરવાનો છે. એને કહેવાય છે કે એ સત સુધી પહોંચી જવાની વાત છે. વાર્તા વિલાપ નથી કે ભાઈ આ પદ આપણું છે અને અહીંયા ખીચડી ખતપતતી હોય એવી ને એવી. ન આનંદ હોય, ન કરુણા હોય, ન ભાવ હોય, ન પ્રેમ હોય, ન દયા હોય, કોઈ આના અંદર ફૂલ ખીલેલા ન હોય, અને ઓમ આપણે પદને લઈને કહીએ કે આ ગુરુ છે, એમ નથી. ગુરુ પદ એટલે જે સતને ઓળખે એવા છે. ડૂબકી મારીને દિલ દરિયામાં, ત્યારે આ તનની અનુભૂતિ નથી રહેતી, એની અહેસાસતા નથી રહેતી કે તન છે મારે. એને કહેવાય છે સદગુરુને તન સોંપ્યું. પછી મનની અહેસાસતા નથી રહેતી, ત્યાં વિચારધારા બંધ થઈ જાય છે. સમુદ્રમાં જેમ હેલાળો મોજાનો ન આવે, એમ આના અંદર વિચારની કોઈ હેલાળો રહેતો નથી. ત્યારે ખબર પડે છે તો અહીંયા તો મન નથી, અમનની અવસ્થા છે. કે અહીંયા તો તન નથી, હવે તો મન પણ નથી. તો કેવળ કૃષ્ણ કે જ્ઞાન ચક્ષુ વધે છે ત્યાં. જેને શિવજીએ શિવ પુરાણમાં તીસરી આંખ કીધી, અને કૃષ્ણ પરમાત્માએ એને એવું કીધું કે હે અર્જુન, મારી દિવ્ય દ્રષ્ટિ કેવળ વધે છે, સર્મચક્ષુને વધતી નથી. સર્મચક્ષુ સાંભળીને આંખીઓથી જગત દેખાય છે, મારી અનુભૂતિ પૂર્ણ રીતે નથી થતી. તો શરીર છૂટી જાય, મન છૂટી જાય, એ મનને કોઈક જોવે છે અને શરીરને, તનને કોઈક જોવે છે. એ જોવા વાળી જે આંખ છે એ આંખ વ્યાપક રહે છે. એ શરીર પડવા, મન જવા છતાં એ જાતું નથી. જો કે મન છે એ વયું તો નથી જાતું. મહિમાની અંદર સમજી લેજો, મન કોઈ દી જાય નહીં. મન નામ પાળેલી વસ્તુ છે. ઋષિ મુનિને અનુભવ થયો આગળ સંતોને, ત્યારે એને એમ થયું કે આ વસ્તુ અહીંયા હું બેઠો છું અત્યારે,
અને હું આગળ જ્યાંથી અમે હોઈને આવ્યા છે નીંદર કરીને ઘરે ત્યાં હું ઉયો જાઉં તો અહીં બેઠા બેઠા ઉયો જાઉં એમ તમે બધા તમારા ઘરે વહી જાઓ તો એને મન તમે કહો કે ભાઈ મારું મન ત્યાં ગયું. પણ એ મન જે નામ પાડેલું છે છઠ્ઠા દિવસે તમારું નામ પાડ્યું એમ કે ભાઈ મારું નામ ભૂપતભાઈ છે, મારા ફૈયા કે પાડ્યું છે કે આ છોકરાનું નામ ભૂપતભાઈ રાખો. તો એવી રીતે નામ પાડ્યું છે તો એમ બુદ્ધિનું પણ નામ પાડ્યું છે, મનનું પણ નામ પાડ્યું, વિચારનું નામ પાડ્યું, પ્રેમનું નામ પાડ્યું, કરુણાનું નામ પાડ્યું, દયાનું નામ પાડ્યું. જે વસ્તુ અંદર ભરી છે કે બહાર છે એ બધા નામ પાડેલા છે. કાઢ ઘડાડા પછી નામરૂપ જુજવા અંતે તો એમનું એમ છે એ બારે છે અને અંદરે છે. એટલે મન એવું નામ હું ઉઠાવી લઉં. રામની પાસે રામ એવું નામ વશિષ્ઠ મહારાજે ઉઠાવી લીધું હતું. હે રામ, તું કહેશો હું આત્મા છું, હું બ્રહ્મ છું, એવો કહેવા વાળો રામ કોણ છે એ કહેજી મને. તો રામ ઉભા રહી ગયા હતા કે એ ખબર નથી મને. આત્મા સૌ એવું તો મને ખબર છે, બ્રહ્મ સૌ એવું ખબર છે, પણ એ તો બોલવામાં આવ્યું. હકીકતમાં આ બોલે છે એ રામ કોણ છે એ કે. તો એ અનુભૂતિ નહોતી ત્યારે એને વશિષ્ઠ મહારાજે વાત કરી કે એ નામ તો મારા પાડેલા છે, જગત એવું નામ મેં પાડ્યું છે. જગત નામ હું લેલું છું. હવે કે જ્યાં પાડશો એવું છે જગત એવું, ધરતી એવું, પૃથ્વી એવું નામ મેં ખેંચી લીધું તારી પાસેથી. હવે બોલ જે હું છે. તો વશિષ્ઠની પાસે રામ નહોતા બોલી. એમ મન એવું નામ તમારું અહીંથી ગયું એવું તમને પૂછ્યું કે ભાઈ ત્યાં કોણ ગયું? મારું મન ગયું. તો એ મન નામ હવે સદગુરુના શરણે તમે અર્પણ કરી દીધું. મન એવું નામ કેવળ. હવે ત્યાં શું ગયું કયોજી? હવે અહીં બેઠા છો જે ઘરે તમે મોકલ્યું એ ગયું હું ઈ ચેતન છે, ઈ ચેતન છે. મન તો એને નામ પાડવામાં આવ્યું છે, બાકી ઈ ચેતન છે. થોડોક એને સમજજો. જે પદ પડ્યું છે ને એના અંદરથી શક્તિ પસાર થયેલી છે, જે ચૈતન્ય મહાપ્રભુ કહેવામાં આવે છે. એ આપણા અંદર બુદ્ધિએ કામ કરે છે, આખા વિશ્વની અંદર કામ કરે છે. તો એ મન જે છે એ ચેતન છે, એને કોઈક અનુભવે છે. કૃષ્ણ પરમાત્માએ ગીતામાં એમ કીધું, અર્જુન એક મારી જળ પ્રકૃતિ છે, એક મારી ચેતન પ્રકૃતિ છે, હું બેને અનુભવું છું. તો જે મેં તમને કીધું મન ઉઠાવી લો ત્યાં હુઈ હું ગયું, રાતમાં હુઈ જાવ, સપનામાં બીજી કાયા બની જાય, એ કોણ કાર્ય કરે છે? એ ચેતન છે. ઓલું પદ નહીં હો, પદ તો એમનું છે, મહાસાગર એમનું છે. એના અંદરથી મોજું ઉપડેલું શક્તિ જેને કહેવાય, જેને ચૈતન્ય કહેવાય, કે એ આ જગતની માલપા ત્રીજા રામે વર્ણન કરેલું છે. પહેલા રામ દશરથગઢ બોલે, બીજા રામ સબગઢ બોલે, ત્રીજા રામ સકલ પસારા, ચોથા રામ તો સબસે ન્યારા. એક જીવ કહેવાય, એક જીવ આત્મા કહેવાય, એક આત્મા કહેવાય, એક પરમાત્મા કહેવાય. ચાર દેહ છે, એક ચાર કાયા છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ ને મહાકારણ. એની ચાર અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા. પછી એની ચાર વાણી છે, જીવમુખ, શિવમુખ, બ્રહ્મમુખ ને ગુરુમુખ. પછી તમે ચારેયનું વર્ણન કરો અને બોલી નાખી પણ એની અનુભૂતિ અંદર ન થાય તો કે ભાઈ પહેલો દેહ તો સ્થૂળ દેહ, આપણે બધાને ભાળીએ છીએ. પછી સૂક્ષ્મ દેહ યાત્રાવાન થાય છે, રામદેવજી મહારાજ બોલ્યા છે, કૃષ્ણ બોલ્યા છે, બે અર્જુના કોઈ મરતા નથી. એની ચેતના અહીંથી નીકળે છે, એ આત્મા નીકળે અને તરત બીજો દેહ ધારણ કરે છે. એ કોણ? એ ચેતનની હું વાત કરું છું. સદગુરુને તો મહિમા હાલ્યો જાય છે, પણ સદગુરુ ક્યાં ટેજે છે ને એ આગળ આવી જાય. એ ચેતન જે પસાર થયું છે એને કૃષ્ણ કહે છે, અર્જુન આ બધા ચેતના છે, બધી આત્માઓ છે. તો એક દાખલો આપું તમને સમજાય છે. પંખો ઉપર ફરે છે, એ ઊભો હોય તો એને પંખો જ કહેવાય છે, અને ફરે છે ને તો એને પંખો જ બોલાય છે. હવે ઊભો છે ને એ સ્થિર પદ છે, પણ એને બોલાય પંખો જ. સમુદ્ર છે પણ સ્થિર છે. હવે એ પંખો ફરે છે એટલે સમુદ્ર છે પણ મોજાવાળો બન્યો, માલપાથી મોજા ઉપડ્યા છે જબરા, એને કહેવાય છે ચેતન. હવે એ આપણા અંદર જે પદ પીડ્યું છે એમનું છે, એ ગુરુએ શાન કરી છે કે જો આ પદ છે એ તારું સ્વરૂપ છે. એ ગુરુ પદ અધિક છે સબસે બળવાન, જે રામ કહે રામકૃષ્ણ જેવા એ પણ ધરતા ગુરુનું ધ્યાન. તો એ પદ છે એ ગુરુ છે. હવે ગુરુની જે શક્તિ છે, જેને ચૈતન્ય મહાપ્રભુ કીધા, ગુરુ મહારાજની જે શક્તિ છે, જેને તમે માતાજી કહો,
શક્તિ કયો, એને ઉર્જા કયો, તમારે નામ આપવા હોય આપી શકો છો. એ સક્રિય થયેલો પંખો છે. આખા વિશ્વની અંદર જે ઘમાણ બોલી રહી છે, વૃક્ષો વધે છે, ફૂલ આવે છે, ખરી જાય છે, ફળ આવે છે, ખાઈ જાય છે, નવા આવે છે, એમ આપણા અંદર આ શરીર છે એ વૃક્ષ છે પંચકરણનું. એ વૃક્ષ છે એ વધે છે, સાંભળી બદલે છે, નવી આવે છે, નખ જાય છે, નવા આવે છે, માથાના વાળ જાય છે, નવા આવે છે. 10 વર્ષની અંદર આ શરીર બદલી જાય છે. 100 વર્ષમાં 12 ફેરું શરીર બદલે. 20 વર્ષ પહેલા જોયું એ વ્યક્તિને તમને એમ લાગે આ એ વ્યક્તિ નહીં હોય, શું જોયા ન હોય ને કોઈ દી, તો એ બોડી બદલી જાય છે, અંદર એનો એ છે. તો જે ચેતન છે કૃષ્ણ કે એ 12 યાત્રાઓ થઈ અને બીજો દેહ ધારણ કરી લેશે. જો આ મહિમા ગુરુ જ જાણે છે. એવું કીધું છે કે એ વ્યક્તિનું શરીર પલટી કેમ મારે છે, કે એ આ દેહથી બીજા દેહમાં વહી જાય છે, કે વ્યક્તિ આ શરીર છોડી દે અને પછી બીજા શરીરની અંદર પ્રવેશ થઈ જાય છે. એ કઈ રીતે થઈ જાય છે? તો તમને એક કર્મનો સિદ્ધાંત આપી દો હારવાર, કે કૃષ્ણ પરમાત્મા એવું કીધું કે અર્જુન, આ આત્માઓ જે છે ને એ તું એમ કહેશો મરે છે, કોઈ મરતા નથી, એ બધાય પાછા ફરે છે. હા, મારા અંદર પ્રવેશ કરી રહેશે એ પાછો ફરતો નથી. એને તન અત્યારે હોવા છતાં એ મરતો નથી. એ વાત પદની નથી. પદ તો અત્યારે છે, પહેલા હતું. એ વાત છે એના અંદરથી શક્તિ જે છે, ચેતન જે પસાર થયેલું છે, એની કૃષ્ણ વાત કરે છે. એને જ આત્મા બોલજો. કારણ કે બે નથી અહીંયા જગતમાં. ગમે એવડું વ્યાકરણ કૃષ્ણે કર્યું, પણ અર્જુન હું બે થતો નથી. ડાળ્યું હોય તો ઝાડની છે, એના ફૂલ આવે તો ઝાડના છે, એની પછી પતિયા આવે તો ઝાડની છે, એમાં ફળ લાગે તો ઝાડના છે, અને ફૂલ પણ એના છે, થળિયું પણ એનું છે. એવું થોડુંક પાંદડા પણ એના છે. એવું થોડુંક ધ્યાન દેજો. એ કૃષ્ણે ગીતામાં વર્ણન વ્યાકરણ કરેલું છે. પાછું બધું જ સમાવેશ કરી અને યોગ કરી નાખ્યો. હે અર્જુન, તમામ વસ્તુ મારા અંદર સમાઈ જાય છે. એને તું યોગ સમજ. કર્મ પણ યોગ છે, જ્ઞાન પણ યોગ છે, ભક્તિ પણ યોગ છે. કે યોગ કર્મથી થાય છે, જ્ઞાનથી નહીં થાય છે, ભક્તિથી નહીં થાય છે. તો એનું કહેવાનું એક છે કે એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો તો ભગવાન તમે આ સત્સંગ કર્યો તો એમાં માણસ ટ્રાન્સફર કઈ રીતે થાય છે? કૃષ્ણ ગુરુમાં ગાયો છે કે ગુરુ પદની અંદર કોઈ પ્રવેશ થઈ જાય. અર્જુન, મારા અંદર પ્રવેશ થઈ જતો બીજે ક્યાંય જામાં ભટકમાં, જો મારા અંદર પ્રવેશ થઈ જાય તો તારા માટે દેહ હોવા છતાંય તું અમરતામાં ભાવી ગયો છો, અને મરે નહીં, શરીર બીજું આવશે તો તને એમ નહીં થાય હું જન્મો છું. એ સ્થિતિ આવીને ઉભી જાય. અર્જુન, એ ગુરુ છે. કૃષ્ણ વંદે જગત ગુરુ. એ કૃષ્ણને લેબલ એટલે લાગેલું છે. પણ કૃષ્ણ પરમાત્મા એવું સમજાવે છે કે અર્જુન, હું એક દાખલો આપું તમને કે એ શું સમજાવે છે. એવો દેશી દાખલો. કોઈ પણ માણસનું કર્મ હોય છે ને એ શુદ્ધ અને પવિત્ર હોય ને, હોશપૂર્વકવાળું હોય ને, એ કૃષ્ણ કે મારું જ કર્મ છે. બેવસીવાળું હોય છે એ મારું કર્મ નથી. એટલે શુદ્ધ કર્મ એટલે એની કોઈ મલિનતા નહીં, કોઈ ભેળસેળ નહીં. કે મારે કંઈક કામ છે આની પાસે કર્મ કરવું છે તો કાંઈ ભેળસેળવાળું નહીં, કેવળ કર્મ. તમે ગામમાં ગયા હો, ઓફિસે ગયા હો, વાડીએ ગયા હો, ગમીને ગયા હો, કેવળ કર્મ હાટું જાઓ. અપેક્ષા નહીં, કોઈ તારણ નહીં લાવો કે આમ કરું તો આમ થઈ જાય તો સારું, તો એ દુઃખ છે. કૃષ્ણ કે શુદ્ધ કર્મ, શુદ્ધ એટલે પવિત્ર કર્મ. એમાં કોઈ ભેળસેળ જ નહીં, નિર્મળ કે મળની કોઈ વિક્ષેપતા નહીં, કે જળની અંદર કોઈ કસરું હોય, એવું શુદ્ધ કર્મ કર અર્જુન. પછી તું જો તો એ શુદ્ધ કર્મની હું તમને વાત કરું છું કે કોઈ વ્યક્તિ હોય એવું કર્મ ગુરુ કરતા હોય કે તમે જુઓ તો માંસાહાર કરતા હોય, દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, જ્યાં આડા આવડાથી જો નવા કર્મ કરતા હોય છે તો એ માંસને ખાતા હોય જેમ જનાવર ખાતા હોય જંગલમાં. એમ એક દાખલો કે માણસની પ્રકૃતિ કેમ અંદર બદલે છે, ફરી કેમ જાય છે. એ વ્યક્તિ મનુષ્યનો દેહ છે. અંદરથી આકૃતિ, વિકૃતિ અને પ્રકૃતિ એ જુદી છે, અલગ છે. કર્મને લઈને કે અંદરથી પશુ જેવી આકૃતિ થઈ ગયેલી છે એની. હવે પશુ જેવી આકૃતિ થઈ ગયેલી છે, દેહ માણસ. હવે એનું કર્મ જે છે એ શરીર જ્યારે છોડશે ને ત્યારે એ કર્મને તાલમેલને લઈ અને જે ચેતના છે, જેને હું કહું છું મનોમય કોષનો દેહ,
એ યાત્રાવન છે. યાત્રાવન એટલે મનોમય કોષનો દેહ શું છે ખબર છે? સૂક્ષ્મ દેહ કહેવામાં આવે છે. સ્થૂળ દેહાડીઓ દેખાય છે, સૂક્ષ્મ દેહ છે એ કોઈ ભટકાય નહીં. તમે અણુપરવાળામાં કીધું છે, એથી સૂક્ષ્મ છે. જેને કહેવાય છે આ મનોમય કોષનો દેહ. બીજો ત્રીજો છે પ્રાણમય કોષનો દેહ. પ્રાણમય કોષનો દેહ છે એ તો અર્જુન કોક એને વટી શકે છે. એનું કારણ છે કે સુષુપ્તિ અવસ્થા જાગ્રત અવસ્થાની અંદર લાવવાની છે. ભૂઈ જાવથી તો સુષુપ્તિ અવસ્થા આવી જ જાય છે, પણ જાગ્રત અવસ્થાની અંદર સુષુપ્તિ અવસ્થા આપણે લાવી દેવાની છે. તો કૃષ્ણ કે તરત એને મારી ખબર પડી જાય છે. હવે એ વ્યક્તિ શરીર છોડ્યું, એનું કર્મ હતું ને, હવે એ માં ગોત છે, એ ઓટોમેટિક સિસ્ટમ છે. એને ખબર નથી કે હું માને ગોતું છું. કર્મનો સિદ્ધાંત છે. કર્મનું પ્રબળતા આ પૃથ્વી આખી કર્મનો સિદ્ધાંત છે. આ છે ને કર્મભૂમિ એટલે કીધી છે કે અહીંયા જેવું કરશે એવું ફળ લાગશે. તો અંદરથી જે કર્મ કરી અને એની ચેતના આ બોડીને અહીંયા છોડી અને શમશાન યાત્રામાં મોકલી, અને અંદરની જે બોડી સૂક્ષ્મ બોડી છે એ યાત્રાવાન થઈ. હવે માં ગોત છે ને, તો એવું કર્મ તો કોક માં કરતી હોય, એટલે એને માં નહીં મળે જલ્દી. તો એ દોડ છે ચારે બાજુ, જ્યાં જાય ને ત્યાં એમ થાય આ મારા યોગ્ય નથી. એક લાઈન હોય ને એલ્બો હોય, તો જ્યાં સડતો હોય ને ત્યાં જ સડે. એલ્બાને એલ્બો કહેવાય, લાઈનને લાઈન કહેવાય, પણ ફિટિંગ આવતું હોય ને જ આવે. એમ આપણા કર્મનો તાલમેલ હોય છે. કૃષ્ણ એ બતાવે છે. હવે તાલમેલ એવું છે કે જો એ જંગલમાં જાય પશુ પાસે, તો તરત એને ખબર પડી જાય, ઓ હા આ લાગુ પડે છે. પશુને પાસે જાય એટલે તરત એ ચેતના જે છે એ ન્યા કણે ઊભી રહી જાય અને એને ખ્યાલમાં આવી જાય. પણ એ તો માત પિતાનો ગુણ એટલે પશુતાનો ગુણ તો એટલે ભૌતિકતાનો તો પડી જ ગયેલું. હવે આ ચેતના છે એને જકુબી જોયે તો તાલમેલ થઈ જાય છે, ઉતરી જાય. ચેતના અંદર બદલી નથી, એની છે અને બોડી બદલી ગઈ. પશુનું બીજ આવી ગયું, ભૌતિકતાનું બીજ પશુતાનું આવી ગયું, અને અંદર જે આત્મા છે એનું છે. એટલે કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ બીજી યોનિની અંદર ન જાવ. બીજી યોનિની અંદર ન જવું હોય તો કાળજી રાખ, હું કહું છું એમ કર, અને મારા શરણની અંદર આવી. તો એ શરીર બદલાઈ ગયું, અંદર આત્મા એનો છે. આ જેટલા જીવો બધા છે ને બધાની અંદર એક જ પરમાત્મા રમે છે. આપણા અંદર જ એક પરમાત્મા છે એવું નથી. કીડી હાલી જતી હોય તો એના અંદર પરમાત્મા જ છે, એ સદગુરુ જ રહે છે. એમ હરેક જીવોની અંદર સદગુરુ બિરાજમાન છે. હમણાં છે ને હરેક જીવોની અંદર એ સદગુરુની બિરાજમાની છે. પણ એમાં સદગુરુ છે. હવે બોડી જુઓ તમે, એ શરીર એને જુઓ તમે કેવું છે, એનાથી કોઈ જ્ઞાન નહીં. એને ધર્મ અર્થ મોક્ષ, ધર્મ કામ અર્થ અને મોક્ષ એ સમજાય ને. હવે એને ક્યાં જ્ઞાન ઇન્દ્રિય લેવા જાવી, ક્યાં કર્મ ઇન્દ્રિય લેવા જાવી? તો એને માટેનું શરીર આ એક જ છે, આપણી બોડી, મનુષ્ય દેહની બોડી. એટલે કૃષ્ણ કહે છે મનુષ્ય દેહ ઉત્તમ છે. કબીર સાહેબે એમ કીધું કે મનુષ્ય જન્મ હે મહાપદાર્થ, હે પારસ કી ખાણ. કહે કબીર સુનો ભાઈ સાધુ અને કોક સંત બિરલે જાણ. એટલે આ શરીર બહુ ઉત્તમ છે, બહુ ઉત્તમ. આને વેર જવાનું નથી, એનો સમયો જરાય વેર ન જવો જોઈએ. ક્યાંય પણ આને ખોટી કોક થવા દેવું નહીં. કારણ કે તમારે ગુરુ મળ્યા પછી મહેનત પૂરેપૂરી આવે છે. ગુરુ મળ્યા, શાન બતાવી, પરમાત્માની ઓળખાણ થઈ ગઈ, ત્યાર પછીની જ મહેનત હાલવાનું પછી જ આવ્યું. તમને કોઈ વાડી બતાવી છે, દૂર જો ઓલી વાડીએ જવાનું છે તો તમારે એ હાલીને વાડીએ જવું પડે. એટલી મહેનત તો તમારી છે ને છે. તન મન ધન આપણે દીધા હોય, આપણને કસોટી ગુરુ મહારાજે કરી હોય, તો આપણે પાર ન ઉતર્યા હોય, એમાં આપણે કસોટીની અંદર તો ગુરુ મહારાજ પવિત્રતા થઈ કરી અને તમને પાછું તરણી આપી દે છે તો પાર ઉતરી જાય. એનો અર્થ જ કે તન અને મન બે સોળે એક કરો, અંદર અનુભવ કરો. એક કરો અંદર અનુભવ થઈ જાય તો ખ્યાલ આવે છે પેલા પરમાત્માને કોઈ બોડી નહીં લેના દેના નથી, આ સત્યને કોઈ મનને લેના દેના નથી. આ તો બે નો સાક્ષી બેઠો છે મારી પાસે. નિરાજ સાહેબ એટલે બોલ્યા હતા, સર્વતીત સર્વનો સાક્ષી ઘટ વિષ્ણુ છે નિર્ધાર. તેથી પર એકાએક આપે રહ્યો એવો અનુભવ જેને અંતરમાં ઉદય થયો, કર્તવ્ય એના સર્વે ટળજ્યા જેને એક હાથમાં લઈ. હવે આત્મપદ કોને કહેવામાં આવે છે એ ધ્યાન રાખજો. જે ગુરુપદ છે એ આત્મપદ છે, ખાસ ધ્યાન દેજો. કારણ કે જે આગળ મેં વાત કરી હતી એ ટર્નિંગ પોઈન્ટ કહેવાય કે ખરેખર જે પદ છે એ તો કેવળ પદ છે, પણ એના અંદરથી સતને જાણે કોઈ એનો ભૌમિયો બહાર આવે
તો ગુ નામ ઇન્દ્રિય ને રૂ નામ પ્રકાશ બે એને આપવામાં આવ્યું. બે શબ્દ જોડવામાં આવ્યા સતની પાછળ. સત ગુરુ એટલે બોલો તો સતને જેણે અનુભવી લીધું એની પાછળથી હવે આ સતને આ લોકો ક્યાં જાય, કોની પાસે જાય કે ઓળખાણ કરવી હોય તો જાય ક્યાં? તો એના માટે આગળ ચર્ચા થયેલી છે ઘણા જન્મો પહેલા, ઘણા વર્ષો પહેલા, કે સતને અનુભવ્યું છે તો મારી પાસે કોણ ઓળખશે સત, કેમ કરીને ઓળખાણ થાય આગળ સમયમાં? તો કે એક કામ કરો, એ કઈ રીતે એનો અનુભવ કે ભાઈ અંધારાને હું જાણું છું અને પ્રકાશને હું જાણું, એવું મારી પાસે સત છે, એ સત જ હું છું. તો એક કામ કરો, ભૂ નામ ઇન્દ્રિય થાય છે ને રૂ નામ પ્રકાશ થાય છે, બે નામ જોઈન્ટ કરો. એટલે બે શબ્દને જોઈન્ટ કર્યા, આગળ લીધા સ અને ત, એ મોર લીધું, પછી વાહે ગુરુ. ભાઈ સત કોને કહેવાય કે ગુરુ નામ ઇન્દ્રિય ને રૂ નામ પ્રકાશ બેને જે અનુભવે છે ને એને સતગુરુ કહેવાય છે. ત્યાં પહોંચી જાય છે તો તને પરમાત્માની ઓળખાણ થઈ જાય. હવે પરમાત્માની ઓળખાણ થઈ ગયા પછી તમારે આ ડૂબવાનું જે આવે છે, જે મહેનત કરવાની આવે છે, એ પછી જ આવે છે. મહેનત એવી નથી કોઈ વાડીએ કરતા હોય, કોઈ ઓફિસમાં કરતા હોય, કોઈ બહાર આપણે કરતા હોય, એવી મહેનત નથી. મહેનત એવી છે કે તમે બધું કરતા કરતા કરી શકો છો, પણ થોડીક અનુભૂતિ એની પહેલાં કરેલી કઈ રીતે. લોકો ધ્યાન કોને સમજે છે એ ખબર નથી. લોકો ધ્યાનમાં બેસી જાય છે તો એને ધ્યાન સમજે છે. લોકો કોઈ એવો સ્વરૂપ હોય તો એનું કરી આંખોમાં ધ્યાન રાખે, અથવા કોઈ શબ્દનું જોઈન્ટ કરીને ધ્યાન કરે. ધ્યાન ધ્યાન તો ધ્યાનનું પણ ધ્યાન છે. ધ્યાન કોઈ મંજિલ હોતી નથી, ધ્યાન એક સીડી છે. મંજિલ તો સમાધિ છે. જે ચેતન સમાધિ જે તમારા અંદર છે એ સમાધિ છે, એ મંજિલ છે. ધ્યાન છે એ સીડી છે. તો એ ધ્યાનની અંદર કેમ પ્રવેશ થયો? તો દાખલો કૃષ્ણ પરમાત્માએ એવો દીધો, કબીર સાહેબે પણ એવો દીધો કે સહજ સમાધિ ભલી છે. કબીર કે ત્યાં જો પહોંચવું હોય તમારે તો પહેલાં એક ધ્યાન કે તમે જે કરો છો ને એમાં તમારું ધ્યાન હોવું જોઈએ. તમે બધી બીજી સાધના ન કરી શકો તો કાંઈ નહીં. જે કરો છો ને એમાં ધ્યાન દો. તમે કામ કરો છો, કપડાં ધોવે છે ભાઈ તો કપડામાં ધ્યાન દો, બહાર તણાવ નહીં. આપણે ઓફિસમાં કામ કરીશું તો ઓફિસની માટે હીરો જોતા હોય તો હીરો એ તમારું ધ્યાન બની જવું જોઈએ, બીજું નહીં. પરમાત્મા જ્યાં દૂર છે ને આપણે આવ્યા છીએ, આપણને એમ થાય કે એની ધ્યાન થાય, એમ નહીં. જે કરો છો એ તમારા માટે ધ્યાન બની જવું જોઈએ. જે કર્મ કરો છો એ કર્મ યોગ બની જવો જોઈએ. એ કૃષ્ણ બતાવે છે. જ્યાં હું સવર તપાસ તો કરો તમે. એટલે તો આપણને ગુરુ મહારાજે પણ કીધું હતું, જ્યાં તમે જુઓ ત્યાં નામ પડ્યું છે, જરાક તપાસ કરો. એ નામ સિવાય કાંઈ છે જ નહીં આ દુનિયામાં. તો જ્યાંથી બોલશો એને મારું નામ આવશે. પછી તમે કર્મ કરશો, જે કર્મ કરતા હશો એની હારે તમે જે રતબતતા હશો એ કોણ છે જરાક તપાસ કરજો. સદગુરુ મારા વસંત સ્વરૂપી ઉનકા નામ તો ઉનામાં મેં માનુંગા મેં પૂજूंगा સદગુરુ કા નામ સરિદારા. તો એ શું કહેવા માંગે છે કે હું માને, હું પૂજાઈ આ સદગુરુનું નામ સરિદાર. પહેલાં હું કીધું કે એ ગુરુ તો અનામી છે, એ ગુરુને તો કોઈ નામે નહીં લાગુ પડતું. તો પહેલાં પ્રથમ તો તમારે વિરાજ સાહેબે જે નામ સમજાવ્યું છે ને યુક્તિની અંદર, એ નામ સમજી નામને છોડવાનું છે. નામ સમજી સમજાય જવું જોઈએ. પહેલાં નામ સમજાય જાય પછી નામને એક કરું તમે છોડી દો. નામને કોઈક જાણે છે, નામને કોઈક ઓળખે છે, તનને ઓળખે છે, મનને ઓળખતો હોય, પ્રાણને ઓળખતો હોય, તો ઓળખવાવાળો કોણ છે? તમારે આંખેથી તમે જોવો છો તો આ દૂરબીન છે, જોવાવાળો જ. કાન છે એ સર્વચક્ષુની ઘોડે આ કાનની જે સાંભળી છે એ પાર દ્રષ્ટિવાળી છે, એનાથી અહેસાસતા થાય છે, કોઈ અનુભવ કરે છે અંદર. તો કાન નથી સાંભળતો. કાન એક એવી દૂરબીનની ઘોડે છે, જેમ આંખથી જોવાય છે એમાં માયક છે એવું, કે એના દ્વારા અંદર અનુભવ થાય છે. તો કોણ એ અનુભવ કરે છે? નિરાજ સાહેબે ભજનની અંદર કીધું, વિના પાંખનો છે આ ભમરો વણ ઇન્દ્રિય છે ભોગી. તો વિચાર કરો કે જેને ઇન્દ્રિયો નથી ભોગવટો એ ભોગવે છે, જેને કોઈ શરીર નથી ભોગવટો એ ભોગવે છે, જેને કોઈ મનની અહેસાસ થાય નથી, અને તમામ ભોગવટો એને છે. મન તો હું બોલું છું એટલે તમે પકડી લો છો કે મારું મન આમ, મારું મન આમ, હું કરું તો આમ, મારું મન કહે તો આમ, હું માનું જ નહીં, મારું મન કહે છે નહીં. છોડો એને. કાંઈ જેવી મન જેવી ચીજ નથી. તમારા સ્વરૂપમાં જરાક જાઓ તો ખબર પડશે
કે મન જેવું કઈ છે કે નહીં, તપાસ કરો તો ખ્યાલ આવશે. પણ મન જેવું તો કઈ છે નહીં. અને આ મન એવું પકડી લીધું શું આપણે? કોણ આ ભાગી ભાગીને જાય છે દૂર દૂર? કોણ આમ કરીને વિચાર લઈને લઈ જાય છે? કોણ ભગવાડે છે આપણને? તો ખ્યાલમાં આવશે, ઓહો, આ કૃષ્ણ પરમાત્માએ કીધું, હે અર્જુન, મારી ત્રિગુણી માયાને ઓળંગવી, મારી પ્રકૃતિને ઓળંગવી એ મહા મુસીબત છે. મારી ચેતનતાને ઓળંગવી એ મહા મુસીબત છે. અર્જુન, મને ઓળખવો મહા મુસીબત નથી. મને ઓળખી તો જાય મારા શરણમાં આવ્યા, પણ મારી પ્રકૃતિને ઓળંગવી ને એ મુસીબત છે. તો એ આપણને ખસેડે છે. આ મુંડી કયા કબીર કે કોઈને ન છોડ્યા. એ શક્તિ છે, એ ચેતન છે, એ તમારા અંદર તમારા સ્વરૂપમાંથી મોજું ભાગેલું છે. એવું ભાગેલું છે ક્યાંય ઊભું રહેતું જ નથી. અત્યાર સુધીમાં ક્યાંય મોજું નથી ઊભું. એટલે એ 84 છે. ધ્યાન દેજો, ખાસ કરીને એ 84 છે. આપણે ક્યાંય સ્થિર નથી થતા. આ મન તમને ઊભું રહેવા માગતું નથી, ઊભું રહેવા માગતું નથી. અને આપણને એમ થાય છે કે મારું મન છે, અને તમે મનને સીધું કરવા ભાગશો તો મન સીધું નહીં થાય. મન કોઈનું સીધું નથી થયું. તમે અને અરે ગમે એવડા બથોડા લેવો, મન કોઈ દિવસ સીધું ન થાય. મનને ઓળખો. મનથી ઝઘડવાનું નથી, મનથી બાંધવાનું નથી, અને મનથી ભાગવાનું નથી. મન છે એનાથી ભાગો મત. આ મને ખોટા વિચાર આ લાવ્યા કરે છે, આ મન આના વિચાર ન આણવા હોય એવા આવ્યા કરે છે, એ ભગવાન મને આમાંથી છોડાય એવું થવા લાગશે. કોણ કરે છે? એ મનનું કાર્ય છે. પછી કે તમને એવું થાય કે આ મનને તો એવો સંકલ્પ કરવો છે ને કે એને કબીર સાહેબે કીધું છે આના કટકા કરી નાખ, એમ કટકા કરી નાખવા છે. એવી દાય હોત સડશે, પણ બાદશો તો નહીં મેળાવે. બાધ્ય નહીં મેળાવે, એની હારે જકુંડે મેળ નહીં આવે, એને એનાથી ભાગશો તોય નહીં મેળાવે. કેવળ પરમાત્મા કૃષ્ણ કહે છે, હે અર્જુન, જાગી જા. સૂતો રે જગાડ્યો, દેશ રે દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, ઉડતા મારા ગુરુએ તાર્યા જમણાના હાથેથી સોડાવ્યા. તો એનો અર્થ છે કે મનથી જાગવાનું છે. મનને પહેલા પૂર્ણ રીતે ઓળખો કે મન જેવી ચીજ પરમાત્માએ શું આમાં મૂકેલી શકાય. સદગુરુ મહારાજે પરમાત્માએ કાંઈ આ મન જેવી ચીજ કાંઈ મૂકેલી છે કે એટલે માગે છે મારી પાસેથી? એટલે ગુરુ પદ છે, અધિક છે. એટલે જે તમને કહું ને, સત નામ અને ગુરુ નામ ત્રણેય શબ્દનું જે જોઈન્ટ કરી અને સદગુરુ નામ રાખ્યું છે. કારણ કે એ ગુરુ દલાલ છે, એ ગુરુ પૃથ્વીની વચ્ચે રહેનાર છે. આ જગત છે એ ગુરુનું સ્વરૂપ છે. ગુરુ મારા આકાર ને પ્રભુ નિરાકાર. એટલે એ પરમાત્મા જે સત્ય છે એની ઓળખાણ કરાવશે. અને જે માયા છે, માયા એટલે હું પાછું એ ધ્યાન દેજો, તમે આ કોઈ પદાર્થ તમે ભાડો છો તો આવડું આ બધું ગોઠવું છે, અહીંયા તમારે ઘેરે જાઓ, બંગલામાં રહેતા હો, ફ્લેટમાં રહેતા હો, આડા એ માયા નથી હો. હા, એ કહેવાય માયા, પણ એ માયા છે નહીં. એ ખાસ કરીને ધ્યાન દેજો, એ માયા નથી. તો બહુ મોટી વ્યવસ્થા છે, એ મોટી સગવડતા છે, એ સત્યનું કામ છે, એ ચૈતન્યનું કામ છે. એને કર્મ ક્ષેત્ર કીધું છે, મહાન ક્ષેત્ર છે. તો એનો અર્થ એ થાય છે કે એ માયા નથી તો માયા કઈ? માયા એ છે તમે જે ચિત્રામણ અંદર કરી નાખ્યું છે ને, એ તમારા મનની અંદર અહીંયા આવ્યા પછી જેટલું ચિત્રામણ ભરી નાખ્યું છે, તમે મારા તમારા ભાવ, હું અને મારું કહેતો તો મેં કહેતી હતી, દેખાદેખીનો ખેલ, હું બરોબર ને તું બરોબર નહીં. આપણે ગમીને હાલે છે શું? શાંતિ છે ને હિસાબે નથી, એ તપાસ કરો. આ ઝઘડાના હિસાબે, આ હું ને મારાના હિસાબે, ધન દોલત ને માલ ખજાનાના હિસાબે શાંતિ છે ને હિસાબે નથી. કે બરોબર મને પદ આવડા લોકો આપતા નથી, આવડા લોકો મને કોઈ કીર્તિ યશ આપતા નથી, આ મને સન્માનિત કરતા નથી, આ બરોબર મોટપ લાવતા નથી મારા પડતે. તો એક અહંકાર જાગે છે. એક ફેરું નાનું બાળક બનવું, સદગુરુને શરણે બાળક બનવું. અને બાળક બની ગયા છે ને જે, એ કૃષ્ણ જો કહે છે કે બાળક બનીને મોટા કામ કર્યા, એમ સદગુરુનું બાળક જે પૂર્ણ બને. એક ફેરું ખ્યાલ કરજો, કૃષ્ણ હું કહેવા માંગે છે, પૂર્ણ બાળક બને. સદગુરુનો બાળક પૂર્ણ એટલે શું છે ખબર છે? મટી જવાની શ્રેષ્ઠતા. મટી જાઓ, એક ફેરું સદગુરુને શરણે મટી જાઓ, સમર્પિત. બાળકને કુવામાં નાખી દો તો એમ ન કે મને કેમ નાખી દીધું, એવી અવસ્થા આવે છે. બાળકને તમે ધોરણ વાળી દો તો એને દુઃખ નહીં થાય, રોઈ લે. બાળકને તમે ગમે હોનાના બંગલા દેવા મારી પાસે બેસો તો નહીં ક્યાંક મારા છે.
બાળકને તમે ખેંચી લેવો ને બંગલામાં, તોય એમને કે કેમ મને લઈ લીધો, મારો બંગલો છે. કારણ કે આ શક્તિ નથી. બાળ અવસ્થા ગુરુની અવસ્થા છે, સતયુગની અવસ્થા છે, સતની અવસ્થા છે. તો એ અવસ્થા આપણે અત્યારે લાવવાની છે. ગુરુ એ બતાવે છે. જીવતા આટલી ઉંમરિયા વીતી ગઈ તોય એ અવસ્થા આવે છે, લાવ્યા છે. એક દિવસ તમે ઘરે બાળકની અવસ્થામાં રહી જુઓ છો તો તમને ખ્યાલ આવે છે કે બરોલા આમાં તો મજા પડી છે. આ તણાવ તો જે મોટો થવામાં છે. બાળક અવસ્થા તો બહુ આનંદભરી અવસ્થા છે. તો આ સંતો જે એ પદે પહોંચ્યા છે અને એ પદે પહોંચ્યા છે તો એટલી બાળકની અવસ્થા લાવ્યા છે. એને ખબર નહીં છે હું ગુરુ છું, કે હું ગુરુ પદે બેઠો છું. આ લોકો નથી ગુરુ પદે, હું ગુરુ પદે. એની એ અવસ્થા લાવવાની જરૂર નથી. અને જે પદે બાળક અવસ્થાએ આવ્યા છે એને કોઈ બનવાની જરૂર નથી. બની જશે એ મટી જશે. બન્યા છે જે અહીંયા આવી કાંઈ પણ એ મટવાની કોશિશ એ સદગુરુ છે. મટી જાવું એ પૂર્ણતા છે. કે ના અહીંયા ભગવાન બનવા આવ્યા, ના અહીંયા કોઈ સંત બનવા આવ્યા, ના અહીંયા કોઈ સાધુ બનવા આવ્યા, ના કોઈ ભગત બનવા આવ્યા, ન કોઈ ગુરુ બનવા આવ્યા. જે બન્યા છે એ આપણે અહીંયા આવીને એટલે તો જાતિભાતીમાંથી કાઢે છે. યાદવ કુળમાંથી કૃષ્ણને ખેંચી લીધો. તું યાદવ નથી. વાત કરે તમારું નામ છોડી દઉં છે જરાક. તમે કોણ છો જોવો છે, તપાસ કરો છો પાછળ. ત્યાં જે કાંઈ બનેલી અવસ્થા છે તમે કેવળ નામ છોડી દો. રાતે હોઈ જાઓ તો જીવન તો છે. તમે કોઈ બનેલી અવસ્થાને દેખાય તમને તો મારું જીવન હતું રાતે. તો હું તો ક્યાં ઘર ક્યાં પરિવાર કાંઈ નહીં, હું કાંઈ બનેલો નહોતો. હું તો નહોતો શેઠ કે નહોતો ઓફિસર કે નહોતો કોઈ ધંધો, મારી પાસે કાંઈ વસ્તુ નથી. તો કોણ હતું એ જીવન? એ જીવન જે છે સત્ય છે, એ સદગુરુ છે. જીવનને સમજવું જોઈએ. આ જગત આખું જીવિત છે. મૃત્યુની પાર એક જીવન છે ને મરણ નથી. એ અમર પિયાલો છે. અમર પિયાલો મારા ગુરુજીએ પાયો હું મસ્તાન અને ફરું દીવાના. અમર લોકની આશા કરો ને તો છોડી દો અભિમાન આપે. તો એ પિયાલો આપણને ગુરુએ સમજાવ્યો છે. એ સમજીને ઘટઘટાવીને પીવાનો છે. આપણે સમજાય ગયું એવું નહીં માની લેવું. કોઈ ગુરુ પાસે સમજ્યા તો હા પરમાત્મા તો સમજાય જ જાય. તમને તરત દર્શન થઈ જાય મારી પાસે પરમાત્મા બેઠો છે, ઘટમાં બેઠો છે. એ જોયો, શરીકો જોયો. આ બધી ઊંચો પૃથ્વીથી પોળો આદમ છે પરંપરા. એ વધે નહીં ઘટે નહીં કાયમ તારા. એવો રવિ સાહેબે દેખાડ્યો તમે દેખાઈ જાય. પણ હવે એ દેખાય તો કયો? પણ હવે દેખાઈ ગયા પછી જો આપણા જીવનની અંદર કોઈ પરિવર્તન ન આવે, આપણા જીવનની રેખા કોઈ પલટી ન મારે, કે આપણા જીવનની અંદર શાંતિનું પ્રદાન ન થાય, શૂન્યગાર નો આવે, અંદર શાંતિ નો આવે, આનંદ નો આવે, પ્રેમ નો આવે, કરુણાનું ઝરણું નો આવે, દયા નો આવે, આધીનતા ગુરુથી વધે નહીં અને વ્યાકુળતા એવી ને એવી રહે તો સમજી લેવાનું ગુરુની વાત જાણી પણ એની સત્યતાને માણી નહીં, અંદર ઉતર્યા નહીં. માણવાની વસ્તુ છે કેવળ જાગવાથી. તો ન મનથી ભાગો ન મનથી બાંધો, કેવળ મનથી જાગો કે મન એવું શું છે. મનને કોઈક ઓળખે છે, એ યાદ રાખજો. મનને કોઈક ઓળખે છે, એ ઓળખવા વાળો જે છે એ તમે છો. અહીંયા કોઈ ગુરુ ભાઈના હોય એમાં કોઈ ન સમજ્યા હોય તો એને થોડુંક સમજાતું હોય છે, ધ્યાન દેજો. ગુરુ ઠરેલા હોય એને તો સમજાતું જ હોય. એટલે બેને કહો છો કે થોડું ધ્યાન શુદ્ધતા રાખીને દેવું. જીવનમાં એવી મજા આવશે કે ઘરે કોઈ નહીં હોય તો મજા આવે છે. એટલે કીધું છે ગુરુજીના દેશમાં નિત પૂનમ છે. અત્યારે પૂનમ છે, કાલ તો બધા વહી જાય એવું નથી. જો ગુરુ સમજાય તો એ અખંડિત બની જાય છે. ખંડિત કોઈ દી નહીં આવે. અખંડ ધારા છે, અખંડ સાહેબનું નામ છે, આનંદ છે, અખંડ બની જાય. ત્યારે તમારી ઘરે એકલા બેઠા છો, કોઈ પરિવારે ન હોય તો આનંદની લહેર હશે હશે ને હશે. કારણ કે આનંદ સ્વરૂપ કૃષ્ણનું છે, ગુરુનું છે. આનંદ સ્વરૂપ જ ગુરુનું છે. એટલે કહેવામાં આવે છે કે સુંદર છે ને એટલો કોઈ સુંદર નથી. એ સત જે છે એ શિવમ છે, શિવમ છે એ સુંદરમ છે અને એ જ ગુરુ છે. એમાં કોઈ ડિફરન્સ નથી. સત્યમ શિવમ સુંદરમ. એટલે આપણું જે મન છે એને કોઈક જાણે છે એ સાક્ષી ભાવે બેઠો છે. સાક્ષી ભાવે એક ધ્યાન દેજો કે દ્રષ્ટા છે ને એ પરમાત્મા છે, તમારા ઘટમાં બેઠો છે. એ દ્રશ્ય કોઈથી પરમાત્મા હોઈ શકે નહીં. એ ધ્યાન રાખજો. જે તમને દેખાય છે
ગુરુ મહારાજ એ શીખવે છે તમને જે દેખાય છે. મારા ગુરુ મહારાજ એમ કહેતા, બટુક બાપા એમ કહેતા કે ભાઈ ગુરુ સમજાય છે તને. તેથી મને આજથી 20 વર્ષ પહેલા એક ફેર ટકોર કરતી, 22 વર્ષ થઈ ગયા કે ગુરુ સમજાઈ ગયા. અને પછી હું હરજીવન બાપા પાસે ગયો તો, ન્યાકણે પ્રવચન મેં સાંભળ્યું. એણે કીધું કે ખરેખર એક ફેરું કોથળો છોડીને બેસી, એક ફેરું આ કોથળાને છોડજે. એ છોડવાનો છે. ગુરુ મહારાજે તને લઈ લીધો છે કે તન મન ધન દઈ દે, ઉપદેશ સમજાયો છે પણ તે છોડ્યો. ત્યાંથી મને ઘા બેસી ગયો હતો. મેં ત્યાંથી આવીને મારા ગુરુ મહારાજને કીધું, બાપાએ એમ કીધું કોથળો એક ફેરું છોડ્યો આ શરીરને. તો કે આ એ વાત સાચી છે, એ છોડવો પડે છે. આપણે ઉપદેશ તો બધાને દેતા હોય, પણ તન મન ધન તો હકીકતમાં દેવાની વસ્તુ છે. ખોટું નથી. આ ખોટી યુક્તિ નથી, આ રમત નથી. તો આપણે એટલું સમજી લેવાનું છે કે ખરેખર ગુરુ મહારાજે જે યુક્તિ સમજાવી છે, જે ઉપદેશ સમજાવ્યો છે, તો જે યુક્તિ છે એ ગુરુ મહારાજ એવી સમજાવે છે કે ભાઈ તમે એક ફેરું તનને છોડી અને મારી મંજિલ જ્યાં છે, જેને કહેવામાં આવે છે પરમાત્માની મંજિલ, એવી સદગુરુની છે કે શૂન્ય છે, શૂન્યગાર છે. અને ત્યાં શાંતિ છે, અને જ્યાં શાંતિ છે ત્યાં સદગુરુ બિરાજમાન છે. એટલે એનું બીજું નામ એ જ પદ નીચું સચિદાનંદ પણ કહેવામાં આવે છે કે એ શીતની અંદર કોઈ મોજું નહીં હોય. જ્યારે વિચારના તરંગો બેહી ગયા છે ત્યારે નિર્વિચાર સ્વરૂપ કહેવામાં આવે છે કે જે નિર્વાણી વાત છે, જે કે વાણી રહિત જે પદ છે, કે અમારા દાદા ગુજરી ગયા છે, નિર્વાણ પદને પામ્યા છે. એ પદ જીવતા અનુભવી અને ત્યાં થોડુંક આપણે બેસવું પડે છે. તો ત્યાં શું તજવાનું આવે છે કે ગુરુને શરણે તન મન દીધું ને એ હકીકતમાં અંડરગ્રાઉન્ડ થઈ અને તન મનને ધન છોડી દેજો. અને ત્યાં તું જોજે જોવાવાળો કોક છે. તે મારા ગુરુ મહારાજના પ્રતાપે એના કહેવા પ્રમાણે મેં નિભાડો થોડોક ફેંકવો છે ને ધ્યાન ખૂબ દીધું છે. એટલે મને અનુભવ થયો છે કે ખરેખર તન મન દઈ દેવું પડે છે. હકીકતમાં એ વાતથી નથી, એ વિચારથી નથી, એ હકીકતની વસ્તુ છે. અને એ સહજતાથી થાય એવું છે. એવું નથી કે મરોડો આ કેમ થાય. મારા બાપા એમ કહેતા કે ભાઈ આપણે જો ધ્યાનની વ્યાખ્યા આ લોકોને આપી નથી ને એટલે એને ખબર ન પડે, પણ તું જે ધ્યાન કહેશો ને એ કોઈ શબ્દનું જોઈ જ નથી. હા નથી. ઓમ 100 વખત ગાંઠ ઉલટી વાળાના ઉલટા જાપ, દળમળો દેશ ને પસમરો પાઠ, રામજી કીના બેઠો છો આપો હાથ. તો એ ઓહમ સોહમને તમે જાણો છો મારા વાલા, તમે ઓહમ સોહમને જાણો છો. જાણવા વાળો કોણ છે? એ જાણે છે, એ દ્રષ્ટા છે, દ્રશ્ય નથી. પછી તમે તમારી કાયાને ઓળખો છો, અંડરગ્રાઉન્ડ થાવ ત્યારે કાયાને કોણ જોવે છે? પછી તમારા મનને જાણો છો. મારા મનની અંદર અત્યારે વિચારધારા બંધ થતી જાય છે, વિચાર ડિલીટ થતા જાય છે, વિચારધારા બંધ થઈ ગઈ. કેવળ વિચારધારા હતી હાવ લુપ્ત થઈ ગઈ, વિચાર શૂન્ય થઈ ગયો અંદર. ત્યારે તમને ખબર પડશે કે મન તો છે નહીં. વિચાર ઇઝ મન, મન ઇઝ વિચાર. એ નક્કી કરી લેવાનું. સંકલ્પ અને વિકલ્પ ઇઝ વિચાર છે, ઇઝ મન છે. પણ વિચારધારા બંધ થઈ તો ત્યાં તમને અનુભવ થાય કે મન જેવું તો છે નહીં અહીંયા. તો મન ગયું, મનની ગાયબતા આવી, મન જેવી અસાસતા નહીં હોય. ત્યારે અવાક એટલે કે જેમ ફ્રીજની અંદર બરફ જામી ગયો, એમાં કોઈ મોજું નથી, પાણી હલે એવું, એને અવાક કહેવામાં આવે છે. ત્યાં ગુરુ મહારાજ આહવાન કરે છે. ગુરુ મહારાજ એટલે જે સંત પીડ્યું છે આહવાન કરે કે હજી એક પગથિયું વટી જા. તો પ્રાણ જે છે એ યોગી લોકો પ્રાણને તજી દે છે. તજવાનો અર્થ કે ડિપ્રેશનમાં આવીને તજવાનું નથી, એ તજાય જાય છે. જોવા વાળો સાક્ષી ભાવમાં હાલ્યો જાય છે એટલે પ્રાણ ઉભા રહી જાય. તમને એમ ખ્યાલે નહીં હોય પ્રાણ ચાલે છે, ચાલતા હશે, અહેસાસતા નહીં હોય. પ્રાણ હાલતા હશે, એની અહેસાસતા નહીં હોય. મન છે એ પરમાત્માની અંદર લીન થઈ ગયું, વિચાર શૂન્ય થઈ ગયું, એટલે મન એના અંદર મળી ગયું, એટલે એની અહેસાસતા નહીં હોય. શરીર છે એ એવું થઈ ગયું છે જેમ એક ઇન્જેક્શન મારે ટોપી ઊંઘાડે અને તમને બોડી છોડાઈ દે, કાપી નાખે ને ડૉક્ટરો, તો તમને ખબર ન પડે એ બોડીની.
એવી રીતે શરીર બની ગયું છે તો શરીરની અહેસાસતા નહીં થાય. કેવળ આંખ છે, એ આંખ કઈ છે? એ નિરાજ સામે 200 વર્ષ પહેલા કીધું. એ સાક્ષી છે, એ સાક્ષી છે, ધ્યાન દેજો. એટલે ખરેખર બાપા સાક્ષી ગુરુ રાખતા હતા ત્યારે હું કહેતો હતો, બાપા આ સાક્ષી ગુરુ અંદર નક્કી કરાવવાના નથી કે છે એમ જ, પણ હવે આપણે ઓલું કરાવવા મળ્યા છે ને એટલે એમને બહાર રાખ્યા છે. પણ સાક્ષી સમજાય ન સમજાય તો કહેવાનો અર્થ કે જે સાક્ષીપણું છે એ ભીતરમાં છે. એવો અનુભવ જેને અંતર ઉદય થયો, કર્તવ્ય સર્વે ટળી જાય, જેને એક આત્મા લેવો. 线路输入 તેને કહીએ આવરણ નો લગા, સર્વતીત સર્વનો સાક્ષી, ઘટ વિષ્ણુ છે નિર્ધાર. તેથી પર એકાએક આપે રહ્યો. જો તમે ક્યાં રહ્યો છો કે એ સાક્ષીને પણ તમે સાક્ષી છો, પણ ત્યાં વાત નથી. સાક્ષી છે ત્યાં વાત છે. વાત કેવી છે કે એ બહાર આવી અને અનુભવથી વાત કહે, એ સાક્ષીપણું છે. સાક્ષી એટલે તમને દાખલો આપી દઉં કે દલાલને ભેગા કરે અને માલ વેચવાવાળાને, ઓલા દેવાવાળાને અને લેવાવાળાને, શેઠને બેયને ભેગા કરે, એ દલાલ છે. આત્મા સો પરમાત્મા અલગ રહે બહુ કાળ, સુંદર મેલા કરી દઈએ કોઈ સદગુરુ મળે દલાલ. એ સાક્ષી છે, ખાસ ધ્યાન દેજો. એ એટલે કે છે ઘટ વિષ્ણુ નિર્ધાર નિરાજ સાહેબ. ઘટની અંદર જે બેઠો છે એ પૂર્ણ સાક્ષી છે. એ એટલે કીધું આદ ને અંત ને બેયને જવા દો. આજ અંત અને જે મધ્યમાં બોલે છે ને એ વસ્તુ સાચી છે, એ સાક્ષી છે. તો એનો તમે ખ્યાલ રાખજો. એ સાક્ષી જે છે એ ભીતરમાં બેઠો છે. એવા જન કોક વિરલા જાણે કોટિકમાં કોક, નામ વિનાની વસ્તુ નિરખે એ અનુભવીનો વિવેક. મુક્ત પદને તે માણે જેનો દ્વૈત ભાવ ગયો. જો એનું ન્યા બેપણું નહીં રહે, બેપણું વહી જાય, ગુરુ ને શિષ્ય બે નહીં રહે. અને બે પણ રહી જાઓ તો થોડીક દૂરી રહી જાય. ગુરુ જે આપણે પૂર્ણ સમજવાના છે એ થોડા કઠિન થઈ પડે છે. કે ગુરુ પૂર્ણતા ક્યારે સમજાય છે? ગુરુ છે એ પૂર્ણતા ક્યારે સમજાય છે તમને? કે એક ફેરું તમે મટી જાઓ. રવિ રામ કા નામ મિટ ગયા, સદગુરુ સે સદગુરુ પાયા. તમે સદગુરુના બાળક બની જાઓ તો શરણની અંદર એક ફેરું ભૂપતનું નામ મટી ગયું તો ભૂપત ગુજરી ગયો ને ભાઈ. ભૂપત ગુજરી ગયો, તન મન ધન દેવાઈ ગયો. ત્યારે આના આંધળા આ મહારાજ બેઠા ને બટુક બાપુ એ બિરાજમાન મેં કરી દીધા છે કે આમાં હવે આ કોથળાની અંદર બિરાજમાન. તમે મકાન વેચી નાખો તો એ મકાન કોકને તમે વેચ્યું હોય એનું હોય, તમારું હોય. વેચ્યું હોય એનું હોય ને, જેને આપી દીધેલું હોય એનું હોય ને, કે ભાઈ મેં આ મકાન દઈ દીધું છે. હવે એમાંથી જેને દીધું છે એ રહે છે. એમ જો તમે ખરેખર આ મકાન દઈ દીધું હોય, મનોમય કોષનો દેહ, અન્નમય કોષનો દેહ અને પ્રાણમય કોષનો દેહ જો ત્રણેય તમે એને અર્પણ કરી દીધું હોય તો એ એનું થઈ ગયું. એનું થઈ ગયું તો હવે બિરાજમાન એ થાય, તમે તો ગુજરી ગયા, તમે મટી ગયા. એ સમજણ છે કે તમે મટી જાઓ તો ગુરુ મહારાજ બે ને. પણ તમે હજી હો હું પણ આનો ભાવ હોય તો એ અહંકાર કીધો છે રવિ સાહેબે. કૃષ્ણએ એ અહંકાર કીધો છે. અર્જુન, મારી દૂરતા આટલે રહે છે, મારી નજીકતા આટલે નથી આવતી, કારણ કે વ્યક્તિના અંદર અહંકાર રહી જાય છે. એ અહંકાર શું છે? એ ચેતન છે મારા વાલા, એ જ મન છે. અને એ મન છે એ અહંકારનું સ્વરૂપ પકડે છે. એ મન છે એ ક્રોધનું સ્વરૂપ પકડે, એ લોભનું સ્વરૂપ પકડે, એ મોહનું સ્વરૂપ પકડે, એ ઈર્ષાનું સ્વરૂપ પકડે, એ કામ વિષયનું સ્વરૂપ પકડે, એ આનંદ સ્વરૂપ પકડે. એ બહુરૂપી છે એ મન. અને એનું એ મન જો સમજૂતી લઈ લે. રામ હતો એ પરમાત્મા હતા, એનું મન હતું એ હનુમાનજી હતા. અને જ્યારે એ હનુમાનજી મન હતું એને સમજણમાં આવી ગયો ત્યારે એનો દાસ બનીને એની ભક્તિ કરે છે. એ જો મન, તમારું મન તમારી ભક્તિ કરશે ત્યારે તમારા સમાઈ જાય, ત્યારે તમારે ખબર પડશે કે ઓહો એટલે આ તો મારું સ્વરૂપની અંદર હમાઈ ગયો, મારો દાસ છે. તો એ મનને રામ જેમ ભેટ્યા હતા ને હનુમાનને, એમ તમારા મનને તમે ભેટશો, તમારા મનને તમે પ્રેમ કરવા લાગશો કે ધન્ય છે હે મન તને કે આજ તે મને ક્યાં પહોંચાડ્યો. આજ તું કહું છું એમ કરસ, જ્યાં હું તને મૂકું ને તું કામ કરસ, એવું મન તમારું બની જાય. નહીતર મન તમને ખબર છે તમને નોકર બનીને રાખે છે. મન ભાગે છે ત્યાં આત્મા ઢળાઈને જાય છે. મન ભાગે છે ને વાહ ચેતન ઢળાઈને જાય છે. એ ધ્યાન દેજો. ચેતનનો અર્થ થાય છે એ ધ્યાન દેજો.
આત્મન પરમાત્મા અલગ રહે બહુ કાળ જો નોખા કીધા, પણ સુંદર મેલા કરી દે સદગુરુ મળે દલાલ તો બે એક છે. એટલે ખાસ ધ્યાન દેજો, પંખો પંખો જ હોય છે. હમણાં કીધું તું મેં કે ફરે એ પંખો છે, ચેતન છે. એ ભૂલ ભરી કહાની છે. એને ઘર જડતું નથી, ભાગ્યું છે. એને ખબર નથી ક્યાં સીમા છે. માછલીને ખબર નથી સમુદ્રનો શેડો ક્યાં છે. શેડા જાય છે છતાં ખબર નથી. જલ કેરી મસીયા કબીર સાહેબે કીધું, તરોવર સળ ગઈ સો બોલે અમૃત વાણી. પણ એ જળની માસિયા જળમાં જ પાછી હમાઈ જાય છે, તો એને ખબર નથી કે હું જળ છું. એમ આપણને ગુરુ મહારાજ કહે છે કે પંખો ઊભો છે ને તારું સ્વરૂપ છે. હવે ભાગ્યું છે ને જે ફરે છે ને એ તું જ છો, પણ એ ભાગેલું છે એટલે તું ભૂલી ગયો ઘર. એટલે એ અહેસાસતા આપણે લાવી અને ઊભું રહી જવાનું છે અને મનને ઓળખવાનું છે. ખાસ કરીને એ ધ્યાન દીધા જેવું બહુ જરૂરી છે, બહુ જરૂરી. ગુરુ મહારાજ એટલે શીખવે છે કે તારું એક ફેરું અહેસાસતા એટલે કે તારી જે અહંકારતા છે એક ફેરું મટી જવા દે, અને પછી જો હું એમાં બેહું છું કે નહીં. કૃષ્ણ કે મને કોણે બોલાવેલું, ક્યારે ન આવ્યો તમારા ઘટમાં કોઈથી તમે બિરાજમાન કર્યો છે? મને કે તમે આ ચેતન જે છે, મારી પ્રકૃતિ જે છે, જેને મન કહો છો, એને અંદરથી તમે એવા ભાગ્યા છો કે હું શુભ થઈને બેઠો છો છતાંય તમે મને ઓળખતા નથી. કૃષ્ણ કે હું રથને હાંકું છું મહાભારતની અંદર, અને મારું મન છે ને અર્જુન છે એ પાછળ બેઠો છે. તમે વિચાર કરજો મારો રથ કેવો છે, કે હું રથને ચલાવું છું અને હું આજ્ઞા કરું તો જ અર્જુન બાણ મારે, નહીં તો અર્જુનથી હલાય નહીં. એવો રથ સુલટો મેં બનાવ્યો છે. 4 મેં ઘોડા જોડ્યા છે ને એ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર છે. એનેથી આ રથ હાલે છે. શરીરી રથ છે, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર 4 રથના ઘોડા છે. અને અર્જુન આત્મા સ્વરૂપે હું બેઠો છું, એ ચૈતન્ય હું છું એવું સમજ. જે જાગ્રત અવસ્થાની અંદર છું એટલે, નકર જો હું એ અવસ્થામાં પૂરો ન આવ્યો તો એ ચેતન મને હોતે ભટકાવે. એટલે હું જાગું છું, રથને હાંકું છું, મન મારું પાછળ બેઠું છે. એટલે તું મને આત્મા જાણ અને પાછળ બેઠું છે અને મન જાણ, એ મારો રથ છે. પણ આપણે કેવો રથ બની ગયો છે? ઉલટો, કે આપણું મન જેમ કહે ને એમ આપણે કરીએ. મન કહે ને આ ખાવું છે એ ખાઈ, મન ક્યાંય જવું છે ત્યાં જાય. મન જોજો કોઈ દિવસ સવળા રસ્તે નહીં આકે, એ ધ્યાન દેજો. એક વ્યક્તિએ મને પૂછ્યું હતું કે ભગવાન આ જગતની માલિકા તમે કહો છો, સત્સંગ કર્યા પછી તો હાસું હું ને ખોટું હું, પાપ હું ને પુણ્ય હું? બહુ મેં કીધું સિદ્ધાંત વાળો રસ્તો છે. તમને સમજાવું કે તમારે કોઈ પણ કર્મ કરવા નીકળો, અંદરથી વિચારધારાની અંદર હાલવા નીકળો, ત્યારે અંદરથી હા આવે કે એ કરાય તો એ કરવું, તો એ પુણ્ય, એ સારું, એ હકારાત્મકતા. અને અંદરથી ના આવે, રેવા દે, તો સમજી લેવાનું આ ન કરાય, આ ગલત. કારણ એ સતનો સંદેશો છે. અંદરથી પરમાત્મા બધાની અંદર બેઠો છે. એક ફેરું કોઈ પણ વ્યક્તિ હાલવા લાગે, રસ્તે જાય તો અંદરથી આવશે રેવા દે, તો તમે કરશો તો ભોગવટો આવશે, કર્મ ભોગવવું પડે. અંદરથી ના આવી, મંજૂરી ના આવે તો ઉમરી જવું ન કરાય. અંદરથી ના પાડે છે એ હાસું, બોલું જે હા પાડે તો કરવું એ હાસું. પણ જો તમે અંદરથી ના આવે ને કરશો તો બુરું, અને અંદરથી તમને હા આવી તો કરશો નહીં અને એમ કહો કે નહીં કરવું જ નથી તોય બુરું. એટલે અંદરની ટેકનોલોજી છે, ભીતરમાં બધાની અંદર એ અનુભવ થયો હશે. ક્યારેક તમે ગલત કર્મ કરવા જાઓ ત્યારે અંદરથી એમ કહે રેવા દે. એક ફેરું પરમાત્મા ના પાડે ને પાડે, કોઈ પણ ગલત કર્મ કરવા જાય ને એને અંદરથી ના પાડે, એને ગુરુ સમજજો. મનના ગુરુ મનથી મળે ને હાસી વસ્તુ એમાંથી જડે. એ બોલવામાં એટલે આવે છે કે ભીતરમાં સદગુરુ બેઠા છે. તો એ અંદરથી ના આવે ને તો સમજી લેવાનું કે એ બરોબર છે. અને અંદરથી મંજૂરી ન આવે તો એ ગલત છે એવું સમજી લેવાનું. તો એને હું સત કહું છું અને હું એને અસત કહું છું. એટલું નહીં કે હું બહારથી કોઈને સત અસત શીખવાડતો નથી કે ભાઈ તમે આવું કરશો તો સત્ય ને આવું કરશો તો અસત્ય. તમારા અંદર તમને પોઝિટિવ બતાવશે કે નેગેટિવમાં કોઈનું કેવા પ્રમાણે તમે હાલ્યા તો તમે ભૂલ ભરી કહાનીમાં વ્યા જાઓ. નેગેટિવમાં સદગુરુ કોઈ દિવસ શીખડાવતા નથી.
એ પોઝિટિવમાં શીખડાવે છે, એને સદગુરુ કહેવામાં આવે છે કે ભાઈ તને સદગુરુએ ઉપદેશ આપ્યો છે, હવે તું હાલવા નીકળ અને તને એમ થાય કે આ બરોબર છે તો કરું, તને એમ થાય કે આ બરોબર નથી તો ન કરું, ઊભું રહી જવું. એ ગુરુની સંજ્ઞા છે. અંદર બેઠો છું હું ભાઈ, હું કોઈની બહારો નથી બોલાતો. કદાચ ગુરુ મહારાજ અહીંથી વ્યાઈ જઈને આપણે એકલા પડી જાય કે હવે ક્યાં ગુરુ છે, ના, એવું ન સમજી લેતા. આ ગુરુ તો કાલે હવે શરીર છૂટી જાય તો સમસા નેત્રમાં આ દેહ બાળી નાખશે. ગુરુ ગુજરી જાય એવો નથી. ગુરુ તો કાયમ છે, ન આવે ન જાય, ન મરે ન જન્મે. એ અવિસર પદવી છે. અને એ ગુરુ છે એ દેહ પલટી મારી સૂક્ષ્મ દેહ પાછો ધિરાણ કરી અને પાછો આવે. હે અર્જુન, ત્રણેય લોકનું ત્રિગુણી માયાનો આશરો લઈ અને રાજ કરું છું. એમાં પડદો લઈ પાછો આવું છું અને એના વથ્થમાં જ્ઞાન કરું છું. જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે હું અહીંયા આવ્યો છું અર્જુન. એમ આપણે બધાના ઘટની અંદર એક જ પરમાત્મા રમે છે. અલગ અલગ નથી, ધ્યાન રાખજો. કોઈના અંદર અલગ નથી, પણ ધ્યાન એ રાખવાનું છે. 100નો ગ્લોબ હોય, 50નો હોય, 500નો હોય, 2નો હોય, 0 હોય. લેમ્પમાં ધ્યાન રાખવાનું છે. પાવર તો એક જ આવે છે. એ ચેતનતા, એ ચેતન અંદર કેવું છે, એનું વાયરિંગ કેવું છે, એના અંદર કેવો ફેરફાર ગોઠવેલા છે એ બોડીની અંદર, ત્યારે એની મનોકામના કેવી કામ આપે છે, એની ચિંતા કેવી કામ આપે છે, એની બુદ્ધિ કેવી કામ આપે છે, એના વિચાર કેવા કામ આપે છે. જેવી લાઈનની અંદર તમે પ્રબળતા દેવો ને એવું કામ આપશે. તમારા ઘરની અંદર તમારે પ્રેમ વધારવો હોય તો શું કરવું પડે? એ તો ખબર જ હોય. આપણે થોડુંક સત્સંગમાં હાલતા હોય તો ભાઈ આપણે પ્રેમ વધારવો છે ઘરની અંદર, તો એક જ વસ્તુ, પ્રેમ કરતા શીખો, માગતા નહીં. પ્રેમ દેતા શીખો, માગતા નહીં. કે ભાઈ મને આ કોઈ પ્રેમ ક્યાં કરે છે એમ કોઈ દી ન કહેવું. આ પ્રેમ કોઈ દી કરતા નથી. આમાં ક્યાંથી આપણે કેટલો પ્રેમ કરવો એ તો કોઈ એમ નહીં. દેવાવાળી વસ્તુ છે પ્રેમ, લેવાની વસ્તુ નથી. દે ને એ તો એની કરુણા વર્ષી તો દે છે. ગુરુ મહારાજ પ્રેમ દેતા હોય, ભાવ દેતા હોય તો એ એની કરુણા છે. તમે દો છો ગુરુ મહારાજને તો એ તમારી કરુણા છે, એ ભાવ છે, ઓળખોત છે. પણ તમે દેતા શીખો. દેવા છે એ ત્યાગ છે, લેવા છે એ અપનાવેલી વસ્તુ છે. મુઠ્ઠી વાળશો તો ઠાક લાગશે, લેવાથી ઠાક આવે, એમ દેવાથી સ્ફૂર્તિ આવે. તમે ભાવ કોકને દેજો તો આનંદ પ્રગટ થાય. કરુણા કોકની માથે ભરાવજો તો આનંદ પ્રગટ થાય. તમારે આપ મેળે ધીરજતા આવશે. લાવવાને જ આવી પડે, કારણ કે દેવાની મજા છે. તમને કદાચ કોઈ ન આપે, હો હા એ ન દે મારે દેવું નથી, એમ નહીં. આપણે હમો દાવો કરતા હોઈએ, એ મારો વાક છે એનો નથી અમે એમ કહેતા હોઈએ, એનો નથી અમે એવો દાવો કરતા હોય. દાવો ન કરવો, એનો વાક છે તો એની સભાનતા કે ભાઈ એવું જીવન છે, એવું એનું કર્મ છે, એટલે જ દાવો કરે છે. તમે સમજણવાળો છો, તમારે દાવો કરવાની જરૂર નથી. તો તમને તો ખબર છે કે ભાઈ મારે જીવનમાં દાવો કરવાની જરૂર. એને ગાય કોકે દીધી હોય તો તમને ખ્યાલમાં આવી જવી જોઈએ કે એને ગાય ક્યારે દીધી, કે એને ન અનુભવ હોય તો ગાય દીધી હોય ને. એના અંદર જે અહેસાસતા થઈ છે, જે એનું કર્મ છે, જે એનો અનુભવ છે, એ પ્રમાણે છે એટલે ગાળ આવી છે. આગળ જો સમજૂતી હોત તો ગાળ આવે નહીં. તો ગાળ તો કઈ વેસાતી નથી મળતી, પ્રેમ કઈ દુકાને નથી મળતો, કઈ દયા ગરીબી બંદગી શીલ ક્ષમતા સરળ સ્વભાવ એ કઈ દુકાનમાં પૈસાથી તો નથી મળતી વસ્તુ. તમારા દેવાથી આવે છે. અને આવે એ વાત ન રાખવી, આવે એ વાત ન રાખવી. કર્મ સારું કરવું. આવે કદાચ તો ભલે આવે, પ્રેમ આવે છે એની ભાવના. કોઈ દુઃખ દેવા આવે તો એની ભાવના, કારણ કે દુઃખ દેવા આવે તો પર્વત તમારે બનાવવું. તમે દુઃખ લઈ લેવું ના, નથી લેવું. દુઃખી ક્યારે થાવ? તમે લ્યો ત્યારે. કોઈ પણ વસ્તુ દેવા આવે ઘરમાં, તમે લ્યો તો દુઃખી, ન લ્યો તો તમે જે છો તે આનંદમાં છો તો આનંદમાં જ છો. હા, તમને કોઈ દુઃખ દેવા આવશે, સત્ય રસ્તે જરાક હાલો તો આવે છે, કારણ કે એ જગતનો નિયમ છે. આવશે તો તમારે સુખ થઈને જોવું કોણ છે. કુંભાર છે એ ટકોરો મારા માટલાને, હવે પાકેલું છે તો પરમાત્મા છે એવું જાણી લેવું. થોડુંક એને કસોટીના રૂપમાં ઉતારવું કે ભાઈ આપણે બોલાય નહીં, અને બોલવાથી ફાયદો નથી. ફાયદો હોય તો આને જવું, પણ તમને ખબર જ પડશે ફાયદો નથી. તો એ જાગૃત અવસ્થા.
તો એને હું કહું છું થોડોક સત્સંગનો પ્રવાહ કહેવાય કે જીવનની અંદર ઘરની અંદર પ્રેમ ભાવ વધે. એ વાત નહીં રાખવાની કે આવડા પ્રેમ કરે તો બરોબર ઘરમાં બની જાય. તમારે દેવાનું શીખી જવાનું છે. ભાવ દેતા શીખી જાઓ, પ્રેમ દેતા શીખી જાઓ, કરુણા દેતા શીખી જાઓ. બસ મને દુઃખ દે એનો કોઈ વાંધો જ નથી. દુઃખ કોઈને કોઈ દઈ જ ન શકે. એ પહેલાં સમજણમાં ન હોય એટલે આપણે દુઃખી હોઈએ છીએ. દુઃખ કોઈ ન દઈ શકે આ દુનિયામાં તમને. તમે લેતા શીખી રહ્યા છો ને એટલે આવે છે દુઃખ. દુઃખ કોઈ દઈ ન શકે એ તમારો જ માવરો બનાવેલો હોય છે. તમારું જ કર્મ હોય છે એટલે તમે દુઃખી થાવ છો. બાકી દુઃખ કોઈ ન દઈ શકે. દુઃખ દેવા આવે છે કોઈ દે લે. કારણ કે સંતોએ એમ કીધું અખંડ આનંદ છે એ રહેતા હશે. તેને બહુ દુઃખ આવ્યા હતા. નરસિંહ મહેતાને આવ્યું, કબીરને આવ્યું, મીરાને આવ્યું, રોહિદાસને આવ્યું, બધાને આ દુઃખ આવ્યા હતા. કૃષ્ણને તો દુઃખની પીડાનો કોઈ પાર નહોતો અને જ્ઞાનનો બાદશાહ કહેવાય. અધિષ્ઠાન કૃષ્ણનું આપણે એટલે રાખીએ છીએ પણ એને અંદર તમે જુઓ ને તો કૃષ્ણનું પર્વ એવું રહ્યું કે એ વ્યક્તિએ કોઈ દિવસ તિરસ્કાર ન કર્યો ક્યાંય કે આ બરોબર નહીં. આનંદની અંદર જ ખેલો. નહીતર એ અહીંથી ભાગવું પડ્યું, ઝઘડવું પડ્યું, બાંધવું પડ્યું, યુદ્ધ કરાવવા પડ્યા, મરવવા પડ્યા, આ બધું કર્યું. પણ વ્યક્તિ આનંદમાં. કારણ કે કોઈનું લેતો નથી કૃષ્ણ, કોઈનું ન લે. એમ સંત છે એના કોઈ પાપમ નો પુણ્યમ, કોઈનું પાપે ન લે, કોઈનું પુણ્ય ન લે. હા, કોઈ પાપ કરવા જતું હોય તો ખબર પડે તો એને કહે છે પાપમાંથી કેમ હટાય, પાપ કેમ લાગે એ સમજાવે છે. શુદ્ધિકરણ કરાવે છે. અંતિસ્કરણતા શુદ્ધિકરણ વાળું કરાવે છે. બાકી પરમ સ્વરૂપ જે પરમેશા છે, જहाँ રહે છે હંમેશા સદગુરુ, એ સદગુરુનું સ્વરૂપ એવું છે એટલે શીખડાવે છે કે જ્ઞાન દયા ગરીબી બંદગી શીલ ક્ષમતા સરળ સ્વભાવ ઇતના લક્ષણ સાધુ કે કહે કબીર વિચાર. એ લક્ષણ એના હોય છે તો તમને મેં કહી દીધું એટલે તમે ઘરે જઈને રહેવા મળશો ને કે મારે આમ રહેવું છે તોય અમે જો થોડુંક ડિપ્રેશન આવે છે. હુકામ આવે છે કે તમે રહેવા લાગ્યા ને એટલે રહેવા હે નહીં. હું તમને એક દાખલો આપું. તમને ગુરુ મહારાજનું સ્મરણ કરવાનું કહે ને કે ગુરુ મહારાજે કીધું ભજન કરવું કે વાંદરાને યાદ ન કરવું, સ્મરણ કરવું તો વાંદરું પહેલાં નાચ છે મોય એ જ આવશે પહેલાં. તમને કીધું ક્રોધને ન લાવો, ક્રોધ પહેલાં મળશે આવવા. કારણ કે મેં જે ના પાડે છે એ પહેલાં આવશે. એટલે હું કહું છું તમારે પહેલાં જાગવાનું છે, મનથી જાગવાનું છે. મહેનત નથી કરવા મળવાની. કેવળ બેઠા બેઠા મનથી જાગજો. વિચાર આવ્યો સમજી લેવાનું આ મન, વિચાર આવ્યો તો તરત સમજી લેવાનું આ મન. વિચાર ગાયબ છે સમજી લેવાનું તમે ખુદ બેઠા છો સાક્ષી ભાવે. સાક્ષીની અંદર કોઈ વિચારધારા નથી એ નક્કી રાખજો. એ અનુભવ અંદર થાય છે. તો આપણા અંદર રવિ સાહેબે એટલે ભજન બનાવ્યું છે. ભજન એવું બનાવ્યું છે રવિ સાહેબનું. તમને પ્રવચનમાં ભજનની વાત કરું. પ્રથમ ગુરુ અવિગતે કેલા, નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રકૃતિ પ્રાણ પિંડ નહીં બાણી, નો ઉપજે પવન ને પાણી. આ દુનિયાની મહેલપા રવિ સાહેબ કે કાંઈ નહોતું ને ભાઈ, તેથી ગુરુ પદ એક જ હતું. તો હવે તમે મને આ ગુરુ પણ સમજવા તો ભાઈ ભૂપતભાઈ બેઠા હતા ને એ અમારા ગુરુ છે. આખો ખુશ છે. આ દેખાય હા એક છે. સનાતન ધર્મ સત્ય જે છે તો તનને તો લેવું જ પડશે. ગુરુ મારા આકાર છે એને તો લેવા જ પડશે. ત્યારે જ તમને નિરાકાર સમજાય. એમાં ના નથી કહેતો. પણ કાલ સવારે આ બોડી પડી ગઈ તો અહીંયા કદાચ મારા ભાઈ લાવે સમજેલા છે સત્સંગી બન્યા હોય એને એમ થાય ગુરુ ગુજરી ગયા. તો એ બોડી ગુજરે છે. બોડી ગુજરતી તો નથી, બોડી રહે છે. પણ એ પાંચ તત્વની અંદર મળી જાય છે. પણ સૂક્ષ્મ દેહ નથી ગુજરતો. એ વિચાર કરજો. મનોમય કોષનો દેહ નથી ગુજરતો. રવિ સાહેબ એમ કહે છે અસલ ફકીરા મેં હાથ દ્રવ્યસા, જુગ જુગ મેરી અમર કાયા. લ્યો હવે એ શું કહેવા માંગે છું? જુગ જુગ મેરી અમર કાયા. મારી કાયા ન પડે એ હું કહું છું. મનોમય કોષનો દેહ છે. કોઈથી કોઈનો નથી પીડ્યો. મન મરે ન માયા મરે, મર જાય શરીર. આશા તૃષ્ણા ન મરે કહી ગયા દાસ કબીર. એ કે આશા તૃષ્ણા રહે છે શેમાં? કે મનમાં. તો મન શું છે? મનોમય કોષનો દેહ છે. મન એટલે દેખાતો ભૌતિકતાનો અન્નમય કોષનું શરીર નથી. એ મનોમય કોષનું શરીર છે. એ અણુ પરવાળાનું છે. એ કોઈ તમને ભટકાય નહીં. એ કૃષ્ણ કહે છે કે મનોમય કોષનો દેહ છે. એ ચેતન છે મારું. એ ક્યાંથી ગુજરે?
એ તો બીજી બોડી લે, એ બીજ છે. રામદેવજીએ કીધું એ બીજ છે મારું. રામદેવજી કે હું 12 બીજનો ધણી છું, નકળંગ નેજા ધારિયા વાગે ભજનના વડાકા ભારી. બીજ એટલે 12 બીજ એટલે ઉદવન નહીં. બીજ એટલે આ શરીર બીજ છે, એ બીજનો હું સાક્ષી છું, એ બીજનો હું બારો રહું છું, બીજનો હું માલિક છું, બીજનો હું ધણી છું. અને બીજથી હું બારો રહું છું, બીજનો ધણી એટલે બીજનો માલિક છું. એ રામદેવજી બતાવે છે. કબીર સાહેબે એમ કીધું કે કબીર બીજક છે, ધ્યાન રાખજો, કબીર બીજ નથી. કબીર સાહેબે પુસ્તક બનાવ્યું, એના પર બોર્ડ માર્યું છે કબીર બીજક. કબીર બીજકનો અર્થ શું થાય છે કે કબીર સાહેબ એમ કહે છે કે હું બીજને રોપવા વાળો છું, હું બીજક છું. ગુરુ જ્ઞાની હોય, ગુરુ જ્ઞાનમાં ન આવે. જ્ઞાન છે એ તો ગુરુથી બહાર છે. જ્ઞાન એટલે તો ગુરુ આપી શકે છે. ગુરુ જ્ઞાની છે, જ્ઞાન ગુરુ નથી. એવા ગુરુ જ્ઞાની મેળા એમ કીધું છે. તો કબીર સાહેબ એમ કહે છે કે હું બીજક છું, બીજને રોપવા વાળો. ખેતરમાં તમે જાઓ તો તમે રોપવા વાળા છો, તમે થોડા બીજ છો. ખેતરમાં આપણે હમણાં વાવણી થાય વાવી એવા બીજ, તો બીજ વાવવા વાળા તમે છો ધરતીમાં, તમે થોડા બી હો. એમ કબીર સાહેબ કહે છે કે હું બીજક છું, બીજને વાવવા વાળો. આ શરીર છે, એ બોડી છે, એ બીજ છે. કબીર સાહેબે એક ભજન એ વખતે એવું બનાવ્યું છે. પહેલા આપણે આ ખુલાસો કરી નાખી, બીજું ભજન એવડું યાદ રાખજો. એનો ખુલાસો આપણે સરસ મજાનો બીજ ઉપર એક યુક્તિ આવી છે, જેને કહેવાય છે ટૂંકમાં કે બીજ છે ને, બીજ વર્તીના હોવાય છે. બીજ એકમથી કાંઈ થતું નથી, એક હોય છે નથી કાંઈ નથી થતું. 2 થી તાળી વાગે, તાળી વાગે 2 થી વાગે, 1 થી કાંઈ થાય નહીં. એ ખાસ કરીને ધ્યાન દેવું. બીજકના બીજ હોવાના, બીજ વર્તીના બી હોવાના. અને એમ કરતા કરતા 30 સોળ 65 60 હાથમ આઠમ નોમ ને દશમ 11 12 13 14 ને આ ગુરુ પૂર્ણિમા 15 દિવસે જે પૂનમ ચંદ્રમાં પૂર્ણ હોળ કળાનો હોય છે. એવી રીતે ગુરુ મહારાજે બીજ વર્તીના જો બીજ વાવ્યા હોય અને પછી 15 દિવસ પૂરા થાય છે, એ બહારની રીત છે. અને અંદરની જે રીત છે એ સમજતા સમજતા આસ્તે 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 જ્યારે પરમાત્મા પૂરેપૂરો ઉદયતા લઈ લે અંદર અને ખીલી જાય, હોળે કળાનો ચંદ્રમાં ખીલે એમ ભીતરમાં, ત્યારે કોટિક ભાણ ઉજા દિલ ભીતરને ભોમ ભાળીને સગળે બેલી હવે મને ત્રિવેણીમાં લાગી ગઈ તાળે. એવું જ્યારે અંદર સમજાય ત્યારે સમજી લેવાનું હવે ગુરુ મહારાજ પૂર્ણતા અંદર પધરામણી કરી દીધી છે. અને એને જ કહેવાય છે ગુરુ પૂર્ણિમા. એ પૂર્ણ માં છે ત્યારે હોળ કળાનો ચંદ્રમાં થાય છે. એમ પૂનમને દિવસે હોળ કળાના ગુરુ મહારાજ હોય છે. તો હોળ કળાના ગુરુ મહારાજ યુક્તિ લઈ લીધી છે, એના માટે તો રોજ માટે બની જાય છે. કારણ કે ગુરુના દેશમાં નિત નિત પૂનમ કોઈ દી ન હોય, ત્યાં અમાસ, ત્યાં કોઈ દી અંધારું હોતું જ નથી, ત્યાં કાયમ માટે ગુરુ પૂર્ણિમા જ હોય છે. આજની પૂનમ પૂરી થાય તો કાલનો દાડો ખરાબ થઈ જાય, માનવું નહીં ગુરુના બાળકને. રોજને માટે આનંદની ઘડી છે. જો મારી વાત થોડીક સમજાય ને તો તમે તમારો આનંદ ખોતા બંધ થઈ જાઓ. આનંદ છે ત્યાં સ્વર્ગ છે, દુઃખી છે ત્યાં નરક છે. એથી નથી રાખવું. કોઈ વ્યક્તિ વ્યાકુળમાં દુઃખી હોય તો એ નરક